માતાજીના નિવેદ છે. હમ આ કઢી કરી, લાપસી કઢી, કર્યા, લાપસી, ભાત કર્યા. ભાત થાય છે આમાં. આમાં લાપસી બનાવવાની છે. ખબર પડે કેટલી વે હવા થાય. પેટમાં બફારો હાલે છે, અંદર બધા બાધા છે. હારું હું કરવું હું ઈ કે આ માલિક કે બધું નાખ્યું છે અંદર ઈ. તો લેવા માટે ગયા હતા. આપણે જઈને પપ્પાને વાત કરીએ કે ભાઈ માગું આવી ગયું છે તો શું છે, હર્ષિતાની એંગેજમેન્ટ તો થઈ ગઈ છે. એવા લખણ તો કેમ અત્યારથી કરશો? हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बहुत बढ़िया हो गए, बिंदास हो गए, तंदुरुस्त हो गए और मस्त हो गए। तो फिलहाल अभी बजे हैं मॉर्निंग के 8। उसी के साथ इस मंडे वाले ब्लॉग की हम शुरुआत करते हैं, चलते हैं बाहर। बहुत ही मस्त प्यारा सा नज़ारा है, उसे देख लेते, देखिए। और साथ ही में सूर्यनारायण देव का भी दर्शन कर लेते हैं। वाह भाई वाह, बहुत ही मस्त मस्त प्यारी सी फ्रेम आ रही है यहाँ से, देखिए आप। वाह भाई वाह। और साथ ही में आप मेरी आवाज़ जो सुन रहे हो, आवाज़ सुन के आपको पता चल गया होगा कि आवाज़ गले में से आ रही है। और सर्दी भी इतनी जम चुकी है क्योंकि कल के दिन में आपको पता था कि भाई हम एग्जीबिशन में गए थे, वहाँ पर कुछ ना कुछ नई नई डिफरेंट चीज़ें भी ट्राई की थी। वैसे मुझे कल नहीं, परसों से हो गई थी रात को। कल पूरे दिन भी रही, आज के दिन भी वैसा ही है। और अभी मॉर्निंग में इतना हो रहा था, 2-3 बार तो अभी बेसिन में जाके पूरा क्लीन किया है, फिर भी अभी भर गया है। श्वास नहीं लेवा એવું થાય છે। મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે। હે બેસિન ક્લીન કર્યું કે નાક ક્લીન કર્યું તમે? એ તો નાક ક્લીન કર્યું હોય ને, બેસિન માં જઈને શું કરવાનું, નાક જ ક્લીન કરવું પડે। વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી। કેમ છો બધા? એકદમ મસ્ત મજામાં। નાલો કપડે ખાવા ગરમા ગરમ। વાહ ભાઈ વાહ, કડકડિયા હમણાં ડેલી હે મમ્મી? મમ્મી હમણાં જો શરૂઆતમાં 2-3 દિવસ હમણાં કર્યા ને ત્યારે એકદમ લૂઝ લૂઝ કરતા હતા। આજ કડકડિયા કરે, આજ કડકડિયા પ્રોપર થઈ ગયા હે ને, એકદમ કડક। સરસ સરસ। સાથે પપ્પા પણ બેસી ગયા બ્રેકફાસ્ટ કરવા। પપ્પા વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમને કેમ થયું તબિયત? શરદી ઉધરસ તાવ રિકવરી આવી શરદી ગઈ? ઉધરા નથી પણ આવો હળતર આવી જાય, રાતે ઊંઘમાં આવી જાય, હા 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 હા, થાકોડા લીધે થાકડો બધે લાગે। આ જો ને બરફ ઉતરી ગયા। આ તો બધા એવું કે પપ્પા બરો બહુ કરતા હોય ને તો ઉતરી જાય, એવું છે। બરો તમે કરો છો? ક્યારેક થઈ જાતો કેમ ખબર ન હોય। બરો તમે બધા કરો એટલો જ મેં કોઈ દી નહીં કીધું। ઓહો આ તો પપ્પા સાચું કીધું એ સાચી વાત છે, સાચી વાત છે ને, સાચું હોય તો કે ને પપ્પા। તો હા સાચી પપ્પા નાના હોય એટલે વધારે બરો હોય, તેમાં જતા થાય ને પછી બરો બધો વિખાઈ જાય। એવું ન હોય, જવાબદારીનો ટોપલો માથે આવે ને એટલે પછી વિખાઈ જાય। હા, એટલે એમ જ કે તમારે ઇજ્જત થાવ તે પછી તો હું જવાબદારી જ માથે હોય, પછી ખબર જ ન પડે બરો હું ખબર પડે કેટલી વે હવા થાય। ઓ થાય સાચી વાત છે, ઈ તો વડીલ જ ખ્યાલ હોય કે એ છે ને ભાઈ દિવાળી વધારે જાજુ જોઈ તો એને વધારે ખ્યાલ હોય કે કેટલી વીએ હોય। અત્યારમાં બે આવી મતલબ કે આને શું કહેવાય, હું ભૂલાઈ ગયો છું, ગુજરાતી કંઈક કહેવાય એ પપ્પાએ કહેવત, આ જો કહેવત સોરી પપ્પાએ પણ કીધી ને સાથે વિરાલીએ પણ કીધી। તો જે વ્યક્તિઓને ખબર હોય ને કમેન્ટમાં લખજો અને સાથે એમનો મિનિંગ લખજો કે આનો મિનિંગ આ થતો હોય છે, કે આ કહેવત છે ને આનો આ મિનિંગ થતો। કારણ કે હવે કહેવત છે ને બહુ ઓછા લોકોને યાદ રહી છે, વડીલો હોય ને એને યાદ રહેતી હોય, આપણી જેવા યંગસ્ટરોને બહુ ઓછી યાદ રહેતી હોય છે। એટલા માટે ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે। સાથે અત્યારે મજા ભજીયા હોત ને, હું વાત છે લાલ ચટાક મરચા, હાય હાય હાય, અને સાથે વાલરનું શાક છે ભાઈ, ખૂબ સરસ ને વિમળાબેન જો અત્યારમાં રોટલી બનાવી રહ્યા છે। વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। લે હાલે જય અને આજ તો માતાજી, માતાજીનો બર્થડે છે, બર્થડે છે, ખોડિયાર માતાજીનો આજે બર્થડે છે। પડે ને તો જય હા હા, માતાજી। હું સવારમાં ઉઠ્યો ને આજે, સવારમાં ઉઠતાની સાથે જ મેં બરોબર સ્ટેટસ આવ્યું, તો સ્ટેટસ જોયું ને હર્ષનું સ્ટેટસ હો, મેં તો અત્યારમાં શું હશે તો જોયું તો સીધો ખોડિયાર માતાજીનો બર્થડે। મેં કીધું હા, એટલે આજે મેં કીધું મમ્મી કહે છે કે નિવેદ કરવાના છે। આજે માતાજીનો બર્થડે છે। હા હા ભાઈ, ખોડિયાર માતાજીનો આજે બર્થડે છે અને સાથે સાથે આજે નિવેદ પણ ઘરે કરવાના, નિવેદ કરવાના છે ને મમ્મી આજે આપણે? નિવેદ કરાવવાનો છે, હા હા સરસ સાંજે છે, સાંજે કરવાના છે। સાંજે નિવેદ કરાવવાનો। ओके ओके सरस। तो भाई बढ़िया कुछ ऐसा है। और साथ ही में जय भाई तो अभी आराम कर रहे हैं 8 बज गए वैसे, 8:30 बजे उठा देंगे, ठीक है। तब तक हम अपना ब्रेकफास्ट कर लेते हैं। और आप चैनल पर जुड़ चुके हो तो चैनल को सब्सक्राइब कर लीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, एक प्यारे सी कमेंट कर दीजिएगा। और हाँ, वीडियो आप देख रहे हो तो नीचे कमेंट सेक्शन है, कमेंट सेक्शन को आप थोड़ा सा स्वाइप करोगे तो वहाँ पर हाइप पॉइंट आता है, उस हाइप पॉइंट को आपको देना मत भूलेगा, ठीक है। तो चलिए ब्रेकफास्ट करने के बाद फिर से आपको मिलते हैं। कल वाला ब्लॉग देखने को बाकी रह गया है तो चैनल पर जाकर वो कम्प्लीटली देख लीजिए। एडिटिंग ચાલી રહ્યું છે, જયલો અત્યારે ઇન્સ્ટાગ્રામ કરે। જયલા પહેલા તો વેરી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ। બોલો બોલો। મસ્ત મજાના કપડા પહેર્યા છે, બાકી લાલ ચટાક સનાડા જેવો તૈયાર થઈ ગયો છે। વિરાલી અત્યારમાં હસે છે
ઇન્સ્ટામાં અત્યારે જઈલો રીલ્સ જોતો હશે તો એક છોકરીનું એકાઉન્ટ આવ્યું એટલે કંઈક 17 પોસ્ટમાં કેટલા ફોલોઅર હતા 17,000 ફોલોવર માં વ્યૂ આવે 4 મિલિયન 5 મિલિયન હા એવા વ્યૂ આવે સોરી છોકરીઓને આવે કે જઈ લો કે મારે છોકરી બની જાવ છે કે ઓલી વીક પહેરીને જ મારે ડ્રેસ પહેરીને સ્ટાર્ટ કરી સારું હાલે આમ ભેગું नहीं चाहिए अब यहाँ पर हमारा कामकाज अभी चल रहा है और मैग्नेट्स तो देखिए यहाँ पर अभी पड़े हुए मैग्नेट्स दोपहर के बाद बनना स्टार्ट होंगे और मैग्नेट के जो कल इंस्टाग्राम में हमने रील्स डाली हुई थी तो उसके बारे में भी बहुत सारे ऑर्डर आने लगे इसमें डिफरेंट शेप भी हम लाने वाले हैं तो अभी 2 शेप में हमने स्टार्ट किया हुआ है दोनों रेक्टेंगुलर शेप ही है लेकिन एक में स्टैंड आता है और एक में बिना स्टैंड वाला आता है ठीक है और उसमें काफी डिफरेंट जो भी शेप आएंगे तो इसके साथ हम शेयर करते जाएंगे और ये बनने के बाद भी आप सभी को दिखाएंगे दोपहर में पूरा बनने वाला है पूरे का पूरा जो एक ऑर्डर है बड़ा ऑर्डर 44 मैग्नेट्स का वो भी बनने वाला है साथ ही में डिफरेंट और है प्लेन वाला हाँ आप चेक खा लीजिए और दूसरे भी मैग्नेट्स है तो वो भी बनने वाले हैं वो दोपहर में आपको दिखाएंगे क्या जाऊँ છે એક વસ્તુ મારી મસ્ત આઈટમ આવી છે ને તમે કાલે ઉપર લઈને ઉપર આવીને ખોલી લીધી હા હું મગાવ્યું છે એ તમે જ મગવી દીધી પણ તમને યાદ નથી એટલે અચ્છા અચ્છા આ પેલી બેગ છે હા આપણે શાકભાજી નાખવા માટે વાહ સરસ બકાલું લ્યો નાખવા માટે છે ને બકાલાની બેગ છે બકાલાની બકાલાની બેગ છે સરસ આવી ગઈ છે કોટન આવે ને કે ને એ ટાઈપનું છે જો. હા ખાદી કોટન છે ને પેલી જાળી છે આ નેટ નેટ જાળી આવે છે એટલે દેખાય શું શાક કયું શાકભાજી છે ભાઈ એમેઝોન માંથી મગાવી હતી બરોબર છે આવું કઈક ફોટો તમે ક્લિક કરીને મગાવ્યો જયલા કેમ છે એમને કેટલું સહેલાથી જોવા તમે જાણે છોકરી જેવો કેમ છો? એવા લખણ તો કેમ અત્યારથી કરશો મને લાગ્યું કે idea એવો છે કે લાગે જોવા નથી કે આમ લાગશે આમ જો આમ બધું આમ જોયું કે હાલ એમ નહીં કે નહીં એ તો આપણે કેવા જાય આમ કરવી પડે અડધી આમ પછી ટકામાં જાય નસની જેમ. ટકા મોટા છે ને આપડા એટલે નથી જતા તરબૂચ જેવા. તરબૂચ જેવા ટકા હે પણ આ કેટલી આવી છે વિરાલી 8 બેગ આવી છે ને હા 8 છે હો. કઈક સમથિંગ 300 રૂપિયાની બેગ આવી છે પણ ખૂબ મસ્ત છે મમ્મીએ વખાણ કર્યા મમ્મી કે બહુ મસ્ત આવી કે બહુ સરસ મગાવી બહુ દીધી છે સરસ છે. આમાં છે ને આમ શાકે સામું દેખાય જાય અને કોટન હોય એટલે પાણી બધું ચૂસી લે હા કારણ કે આપણે ફ્રીજમાં હોય ને થોડુંક તો પરસેવો વળે છે ઠંડી વસ્તુમાં એટલે ઠંડા હોય ને એટલા માટે ઓકે. આવી રીતના છે જીપ વાળી નથી લીધી કારણ કે છે ને જીભ બગડ્યા કરે આ ખરાબ બગડે થાય. ને. આમાં કપોટ જ નહીં સીધા આમ પોટલી વાળી આ તમારા પેન્ટ નું કાપડ વાપરું લાગે ગોપીટી આમ કોપી ટુ કોપી ટુ કોપી કોપી ખાધી હે મેચિંગ થઈ ગયું હા આમ જોતા થીગડું બીગડું પડે ને તો કે પાછળ બાજુ મૂકી દે તો એકડું પડે એટલે આમાંથી કાપીને ચોટાડી હા, દેવાનું એમ. हाँ, ऐसा कुछ है भाई अभी नींद भी बहुत आ रही है और साथ ही में काम भी बहुत सारे पड़े हुए हैं अभी दोपहर में ही काम है मतलब कि मैग्नेट्स के काम है और एक चीज लेने के लिए जानी है जो विराली और मम्मी के लिए है तो वो भी हम लेने के लिए अभी जाएंगे और साथ ही में हमारे बॉक्सेस भी लाना है એમ કે મારી દીકરી આખો દી ઘરકામમાં રજા પછી ના આવે એવું. ના ઘર કામમાં નહીં તમારા માટે વસ્તુ લેવા જવાની છે એટલે વસ્તુ અમારા માટે લઈને આવો એટલે અમારે તો ઘરે ઘર માટે વાપરવાની છે ને પણ હશે જ એમ. તમારું શું છે કે આપણે ભગવાનને પૂજા કરીએ તો ભગવાનનું ઓફિસ કઈ કહેવાય એનું મંદિર જ કહેવાય ને હા. તો તમારી ઓફિસ કઈ કહેવાય રસોડું. રસોડું કહેવાય એટલે આમ એટલે બાઈ નવરી ન રહી છે નવરી નો રહી છે બાઈ નવરી નો રહી છે કામમાં ને કામમાં રહી છે ના ભાઈ એવું નથી એમના ઘરના રસોડાના કામકાજ માટેની જ આઈટમ છે તો એ લેવા જવાની છે તો હું જે અત્યારમાં ફ્રી છે તો મેં કીધું બધી જગ્યા ફટાફટ દોડતા આવીએ ને લેતા આવીએ એટલે બપોર તમે ભલે તમ તારે 1-1.5 વાગે તમ તારે ખવડાવો અમને હાલ છે અમારે હા ત્યાં સુધીમાં બધું કામકાજ ફિનિશ કરી દઈએ જગ્યાએ નથી. 10 નથી થઈ ને જગ્યા? 10 કે 10:30 થયા. 10:30 જેવું થયું છે એટલે જગ્યા જ કરવા જવું પડશે ને અમારે હા, તમારે જવું. પછી ત્યાંથી ઓલે પણ જવું પડશે તો એ જગ્યા થશે કાજેલા સાંજે તમે બહાર થયા તમે કીધું પેલા હળવો થઈ આવું તમે થઈ હા. આવ્યા. પછી સાંજે કેટલા વાગે તું ગયો તો હળવો થવા 10-10:30 ઘડી હળવો થઈને આવી પછી હું હાડા કે હળવું થવા ગઈ और भाई इसी के साथ हमने एक बहुत ही अच्छी रात वाली क्लिप थी वो हमने यहाँ पर रखी है आप देखिए ये क्लिप को एंजॉय कीजिए ठीक है कैसी लगे ना उसकी कमेंट हमें जरूर कीजिएगा तो देख फिलहाल अभी यहाँ पर हम लूडो खेलने के लिए बैठ गए आपको दिखा देते हैं यहाँ पर देखिए कितने बजे अभी यस रात को 2:30 बज गए क्या ના ના કેટલા વાગ્યા 11 बजे 4-5 मिनट હા તો ગોઠવાઈ ગયા છીએ બધા અને નાકમાંથી શેડાભાઈ જાય છે વાત જવા દો नीचे में था છેલમ છે અને આરે રૂમાલ રાખવો પડે આજે ટાઢું ખાણી પીણી એટલી ખવાઈ ગઈ છે ને टाडी के भजिया खादा એ ભજીયા ને ટાઢું ને ગરમ ને બધું ભેગું થયું છે એવું ને વાત જવા દો પેટમાં બફારો આવે પેટમાં બફારો હાલે છે અંદર બધાય બાધા છે હારું હું કરવું હું ઈ કે આ માલિક ઈ કે બધું નાખ્યું છે અંદર ઈ કે આપણે કયો ડિપાર્ટમેન્ટ પકડવો એ નથી ખબર પડતી ઈ કે ટોયલેટ નો
એ વાત સાચી હે એ સૌથી બેસ્ટ. સૌથી બેસ્ટ નિરાકરણ ત્યાં મળી જાય તમને એમ 5 મિનિટ બેહવું પડે પણ વાંધો ધડા ધડી જો પછી વછૂટે છે કે નહીં જઈ લો જઈ આવ્યો કા જઈ લો નહીં એ તો વછૂટ બાર વછૂટે છે ને. આયા બાર વછૂટ થઈ ગયું એ અંદર નહીં. અંદર તો ખબર નહીં હું થતું. ऐसा कुछ माहौल अभी जमा हुआ है उसी के साथ अभी लोग चल रहा है हमारा उसे खेलते जाते हैं ठीक है ગયો છે અત્યારે અહીંયા જો 1:15 અને 1:15 ની સાથે પહોંચી ગયા છીએ ઘરે પહોંચતાની સાથે જ હજી તો અહીંયા અમારો વ્લોગ જોવાઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ કે તો ટીવીમાં બ્લોગ થઈ નાખી ને હે ને. સરસ લ્યો. 20 મિનિટ જેવું થશે તમે તો હારે જ જમી હવે શું. ઓકે વેઇટ કરી તો સારું થયું. લ્યો અમારે જમવાનું બાકી જ, ભૂખે લાગી છે એવી. અને સાથે સાથે ભાઈ હું તમને કહેતો હતો કે શું લેવા માટે જઈએ છીએ, તો લેવા માટે ગયા હતા આ આઈટમ. હવે આઈટમ શું છે મમ્મીને બતાવો પેલા. મમ્મી શું છે જોવો તો. આઈટમમાં તો આમ વજન જોતા લાગે સગડી છે એમ. વજન જોતા લાગે છે કે સામે દેખાય છે એટલે. દેખાય છે એમ. આમાં ચિત્ર દેખાય ને એટલે. આ સગડી છે એમ. આજે એમ તો માનો દિવસ છે ને, તમે ઘરમાં બબે સ્ત્રીને તમે ખુશ કર્યા. 3 સ્ત્રી આમ તો હા. બાળક કે લાગા વગર કે ન હોય, કારણ કે એને રસોડામાં જવાનું હોય, માર્કેટમાં જવાનું હોય, તો તમારે બબે સ્ત્રીને ખુશ કર્યા. હું આજે સ્પેશિયલી હા એટલા માટે જ આજે લઈ આવ્યા, કારણ કે શું છે કે આજે અને આજે ઘરે આપણે નિવેદ કરવાનો. માતાજીનો બર્થડે છે હા કરિયાવાનો. તો આજે સાંજે નિવેદ કરવાના હોય, બરોબર છે. તો મેં કીધું થોડી ઘણી બનતી ટ્રાય કરો કે આમાંથી તમે કંઈક બનાવી શકો. હા, એવું હા એટલે સાંજે નિવેદની કઈ વસ્તુ થઈ શકે. હા અને સાથે મુહૂર્ત પણ થઈ શકે આજના દિવસમાં, એટલા માટેથી. ખરા મમ્મી હવે ઓપન તો કરો. કેવી છે ને જોવી પડે. જોઈ તો પડશે જ ને. તો કોલેજ સગડી નથી છે. આવ્યા ને. ખોખું ભારે ન હોય ને એટલું બધું કાગળિયા ભર્યા હોય તો. બસ ખોલવાનું તો આપણને નહીં ફાવે કઈ. લ્યો આમ કરીને આમ ઓપન કરો. આ નીકળી ગયું. અને ભાઈ જે ઇન્ક્વાયરી કરતા હોય, જે લોકોને કદાચ ડિટેલ જોઈતી હોય, જો અહીંયા તમે જોઈ લો, હું તમને બતાવી જ દઉં છું. હા ધીમેથી પકડજો. જો ભાઈ આ મોડલ છે, બ્લો હોટ કંપની છે અને 2200 વોટની છે. હાઈમાં હાઈ 2200 વોટની આવતી હોય છે. જોઈ શકો છો તમે આ મોડલ છે. નાની ઉપર છે ને જાળી આવે છે. જાળીનો બેનિફિટ શું છે વિરાલી? રોટલીને ભાખરી જેવું થાય. બગા આવતા લાગે છે હે. એને કીધું રોટલીને ભાખરીને તમે પાપડ ને બધી વસ્તુ ઉપર શેકી શકો છો. રીંગણા આવો મમ્મી. હા જાળી આવે ને પણ. આ જાળી ઉપર જ બધું થાય મારી માવડી. છે. એની ઉપર બધું શેકવાનું. મકાઈને એવું જાળી ન હોય હો. હા એટલે જ ને, એટલે જ બધું થાય આમાં. મકાઈની બધે ઉપર તમે શેકી શકશો. ડોડા શેકી શકો તમે, પછી પાપડ. આપણે પાપડ શેકી શકો, પછી રોટલી થાય, રોટલીની તમે શેકી શકો. અને પ્લસ બીજું કે આ કીધું એમ કે રીંગણાના હવે એમ નહીં ને, આમ અમુક ટાઈમ થાય એટલે નવીન નવીન ફરતું જાય ને. હા હા. અમરેલી આ કંપનીની છે પણ એમાં જાળી નથી આવી. જાળી નથી આવેલી. અને આમાં તારે બધા વાસણ હાલ છે. જો લાઈટ ગઈ. સરસ. આજ તમારે કરવાનું હતું. બપોરનું કામકાજ કેટલું બધું પડ્યું હતું, લાઈટ ગઈ. હું અત્યારે જે કામ હાટુથી ગયો હતો ત્યાં ગયો, એક પ્રિન્ટ નીકળી ને બાકીની લાઈટ જતી રહી. અરે ભગવાન. આજના દિવસમાં મારે ઓર્ડર ફૂલફિલ કરવાનો હતો, તે ઓર્ડર એ ફૂલફિલ નહીં થઈ શકે, કારણ કે હવે ત્યાં લાઈટ આવી છે કે નહીં એ પૂછવું પડશે. અને સાથે જો ભાઈ આવી રીતના આવે છે, ઓપન કરો મમ્મી એટલે દેખાય છે કલર નહીં કેવું છે. તેથી પૂઠા કાઢી નાખો. હા બંનેથી કાઢી નાખો ધીમેથી. હા બસ. મમ્મી એમ કે મમ્મી એમ જ કહો, આકાશ ગમે ત્યારે હોય ને એમ કહો. હા મન ન આવડે એમ મન ન આવડે, ઈ મન ન આવડે. તમે આટલું કરો. હાથે કરો. છે ને નાજુક એવી નાની એવી. અને કાચ, લ્યો, મસ્ત. આ કાચ વાળી નથી લીધી. પેલા હું તમને જણાવી આપું કે કાચ વાળી હોય છે. આ કાચ નથી, જુઓ તમે. એકવાર એટલે હા મને બહુ કાચ તૂટ્યો હતો એટલે ને. હા કેવો ધડાકો ફૂટ્યો. અને પેલા સગડીનું કે છે પણ આમ જો વાય બગા ખવાય છે. ગ્લાસ વગરની છે મમ્મી, એટલે વધારે સારું પડશે. અને બધું વાસણ તમારાની ઉપર હાલ છે. ઓકે તો હવે અમને જમવા આપી દો. એમ નહીં, હે? આપણે જોવા ગયા તા ઈ આજ હતી કે બીજી આજ જોવા ગયા હતા આપણે. આજ જોઈ હતી. છે? મને તો તે ગ્લાસ હતો ને તે ગ્લાસ નથી. નહીં. આજ જોવા ગયા હતા. હાલો ભૂખ લાગી છે મમ્મી. આમાં તો રાઉન્ડ ધીમું પાસ કરવાનું, આમાં તો બટન હા આમાં એ આવે ને બધું આવે. એક્સેસ આવશે હમણાં, ચેક કરી લઈશું કેવી રીતે એમનો યુઝ થતો હોય. પાવર રહી ગયો કઈ ખબર નહીં પડે. હવે ખબર નહીં પડે. ભૂખ લાગી જ ભાઈ. બહુ ભૂખ લાગી ને. બહુ ભૂખ લાગી છે. મનગમતું તારું શાક છે. અચાડું નથી ભાવતું. વાલોળનું શાક. વાલોળનું. બટેટાનું ભાવશે ને. કાંઈ નહીં, ખાઈ લઈશું બીજું તો જો શું હવે. ખાઈ લઈશું બીજું શું હોય કે તો. પણ એને લગન કરવા બધું શીખવું પડે અહીંયા. હા. કોઈ તાર ભાઈ નથી. હું એને કવચ છું હોવાનું, તો આ બધું જોજે ને શીખતો. તો હવે મારે તમને જો લગ્ન કરું કે ન કરું? ઈ કરી જ લેવાય.
ઈ લાડવો ન મુકાય કરી જ લેવાય. ખાય તો આ વસ્તુ લાડવો ખાય તો પસ્તાય, ન ખાય ને પસ્તાય. હા. ખાઈને પસ્તાવું હારું મારું. ખાઈને પસ્તાવ સારું એટલે ખાઈ લેવાનો સમજો. ગોતી નાખો બોલો લાડવી. હા લાડવી તમારે ગોતી જ છે ભાઈ જો. લાડવી હા તમારે ધ્યાનમાં હોય તો કોઈ જણાવજો બરોબર છે. છોકરો અમદાવાદ રહી છે કઈ ભાઈ તું આઈટી ફિલ્ડમાં છો ને IT field. શું કરજો? સોફ્ટવેર એન્જિનિયર. સોફ્ટવેર એન્જિનિયર છે ભાઈ અને બહુ સારી એવી સેલરી પણ એમની છે. શું કે વિરાલી? જોયો હો, આમ ઓલા કેવા તીતી ઘોડાને ઉડા કરે એવી. શાંત નહીં હાલે ને શાંત નહીં હાલે ને નહીં. હસી મજાક વાળી એકદમ ફની જોઈએ. જો આપણે શાંત નહીં હાલે. હા હા અને એમની જનરેશન મેચ થાય એ રીતે. ઉડા કરે એવી જોઈએ. હા હા તો ભાઈ કોઈને ધ્યાનમાં હોય તો શોધી રાખજો એટલે આપણે જયના પપ્પાને વાત કરીએ કે ભાઈ માગું આવી ગયું છે તો શું છે હર્ષિતાની એંગેજમેન્ટ તો થઈ ગઈ છે તો જયનું સાથે સાથે થઈ જાય. હા તો આવતા વર્ષે બે બેનભાઈનું ગોઠવાઈ જાય એટલે બેયના લગ્ન એક સાથે થઈ જાય. વયો જાય. મામાને એક હારે બે પ્રસંગ થઈ જાય તો હા હાલો હાલો જમવા બેહીએ. 5 hours later. હેલો ફ્રેન્ડ, તો વાગ્યા છે 6:05 થઈ છે ને હું આવી ગઈ મસ્ત મજાને ફ્રેશ થઈને નીચે, કારણ કે આજે અમારી ઘરે માતાજીના નિવેદ છે એટલા માટે. આજ આઠમના નિવેદ છે ને મમ્મી? હા આઠમના નિવેદ હોય એટલા નોરતાની માટે. આઠમે આપણે નિવેદ નહોતા દીધી હતા એટલે હા શું તો કીધું. હા એટલે અત્યારે જો માતાજીના નિવેદ છે. આ કઢી કરી, લાપસી કઢી, કરી, ઓલા લાપસી, ભાત કર્યા. ભાત થાય છે આમાં. આમાં લાપસી બનાવવાની એમે છે. લાપસી. અને બીજું? પછી આ ધારી લીધું આપણે કાચું ચરાય છે હા હા અને આપણે હવા કિલો થાય. બધું 1.25 કિલો. નહીં, 1.25 કિલો ખીચડી, 1.25 કિલો ભાત ને 1.25 કિલો લાપસી ઓકે. અને ઓલું હવા ગળ્યું એટલે તમારી ભાષામાં 1.5 ગ્રામ. 1.5 ગ્રામ. હા 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 આપણે એક જગ્યાએ સારું જ અમુક કાચું છે ને ઈ. હા, નકર 1.5 ગ્રામ તલવટ અને 1.5 ગ્રામ ચોખા. ઠેકા પેલા 71 માના. ઓલા કરે ઈ ને ગોળ વાળા, ગોળ ચોખા વાળા હોય, મજા આવે ખાવાની. હા પણ આપણે છે ને એક જતા આપણે સારું છે કે ભાઈ કાચું છે ને તો ગમે ત્યારે આપણે રાંધીને ખાઈ શકીએ એમ. નકર અમુક ને એવું હોય કે તેથી બધું કરવું જ પડે, કાચું નહીં હાલતું. બધાને અમુક એવું હોય માતાજીને મમ્મી હા. કે બધું કરવું જ પડે ને તો એ જાળવું જ પડે એમ. બધા ચારવા જ પડે. હા બનાવીને જ બધા એમ. બનાવીને. હા તો હમણાં તો આપણે રોજ દાળ ભાત ને કંઈક કઢી ભાત ને એવું બનશે ને હમણાં. ખીચડી ને રોજ ભાત. હા એટલે એ જે નિવેદ આપણે બધા ખૂટવાડવા જ પડે, ઘરે જ ખાઈને આપણે. હા તો અત્યારે જો કઢી બને છે મસ્ત મજાની અને અહીંયા બને છે ભાત. મમ્મી બનાવે છે કુકરમાં લાપસી. અને ફિલહાલ અત્યારે અમારા ઉપર મેગ્નેટનું કામ શરૂ હતું, કારણ કે તમને બધાને ખ્યાલ જ છે કે બહુ બધા પેન્ડિંગ ઓર્ડર થઈ ગયા છે. અત્યારે લાઈવ હાલમાં પણ એટલે ઓર્ડર આવી રહ્યા છે તો બહુ બધાને થેન્ક યુ. તો અત્યારે અમુક પ્રિન્ટ બાકી હતી તો પાછા આકાશ કઢવા ગયા છે. અને અમારે પછી એવું છે માતાજીને પગે લાગવું હોય ને તો આટલી બધી લાજ કાઢીને પછી પગે લાગવાનું. તો માતાજી અમારા છે અને હોલમાં જ દેવો છે. મમ્મી તર ગયા છે લાજ કાઢીને અને પગે લાગવા ગઈ હતી, લાજ કાઢીને પગે લાગીને વી એ રૂમમાં જવું હોય તો લાજ આટલી બધી કાઢીને પછી માતાજીને આપણે પગે લાગવાનું. તો એવી રીતે માતાજીને અમારી છે કે એટલે લાજ કાઢીને પગે લાગવાનું. તો આપણે માનું તો બધું આપણે માનવું જ પડે. ઘરેમાં હોય કે આપણે પછી કુળદેવીમાં હોય, આપણે વડીલનું તો આપણે માનવું જ પડે. તો એવું બધું છે. તો જ્યારે મમ્મીને ગયા છે રૂમમાં દીવો છે એટલે દીવો જ્યાં લગી ઝગતો હોય ને ત્યાંથી તમારે એ હોલમાં જાઓ તો એટલે તમારે લાજ કાઢીને જ જાઓ ને એવું હોય. હમણાં હું આવીને દુપટ્ટો ઓઢીને દર્શન કરીને પછી હું કિચનમાં આવી છું. નિવેદ હતા એટલે મમ્મી કે બધા નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નિવેદ હોય એટલે આપણે ક્યાંય બહાર ગયા હોય કે પછી વોશરૂમમાં ગયા હોય એટલે બધા ચોખ્ખા થાય ને પછી આપણે નિવેદ ગઈ ઘરે હોય એટલે બધું ચોખ્ખું થઈને જ કરવાનું. કે મમ્મી તો ગૌમૂત્ર ગઈ ને પંજરામૃત છાંટીને બધું આખું ઘરે ક્લીન કર્યું છે અમારું. એટલે જેને જેની ઘરે નિવેદ થતા હોય આ બધી વિધિ હોય કે ક્રિયા હોય બધા જણાવજો કમેન્ટ કરીને. હા દીદી કે અમે નિવેદ કરીએ છીએ, અમારા આવી રીતના નિવેદ હોય છે, અમે પણ ગૌમૂત્ર છાંટીને આખું ઘર આપણે ક્લીન કરીએ છીએ. કે ને ગૌમૂત્ર એકદમ પવિત્ર વસ્તુ છે, તમે જ્યાં છાંટો એ વસ્તુ આપણી પવિત્ર થઈ જાય. એટલે ગૌમૂત્રથી આપણું ઘર આખું એટલે ગૌમૂત્રથી આખું ઘર આપણે પવિત્ર કર્યું છે અને ત્યાં નિવેદ બને જ છે. બીજું તો કાંઈ છે નહીં. મમ્મી કે જો શાક રોટલી કરીશ ને કે તો કોઈ કઢી ભાતે નહીં ખાય ને કોઈ લાપસી નહીં ખાય. એટલે કઢી ભાત ને લાપસી ખાલી બનાવી કે બધા એ જ ખાય. એટલે કે નિવેદ એટલે એને આપણે રાખી પણ ના મુકાય અને ખબર હતું કે નિવેદ છે, આપણે ઘરની બહાર અમારે નથી જતા એટલે ઘરમાં જ રહીને ખાવાના હોય અમારે. એટલા માટે મમ્મી કે રોટલી શાક બનાવવું જ નથી. કે મમ્મી કે તું આકાશને કામ કરે એટલે કે ફટાફટ ફિનિશ થઈ જાય. મેગ્નેટ બહુ બધા છે તો એ પ્રિન્ટ કરીને આવે એટલે પાછું ઉપર જાય ત્યારે મમ્મીને હેલ્પ કરાવું અને પછી પાછા મેગ્નેટ કમ્પ્લીટ કરશું, કારણ કે આજે ના પાછા મેગ્નેટને ડિસ્પેચ કરવાના જ છે. એટલા માટે જો આવી રીતે મમ્મી લાજ કાઢીને આવે, કારણ કે ત્યાં જ્યાં હોય ત્યારે દીવો શરૂ ત્યાં લાજ કાઢવાની, પછી તમે ન કાઢો તો ચાલે. અને બાકી બધું જો મમ્મી છે ને આ કાચું બધું ઉપર ઝારીને આવે છે નીચે, શ્રીફળ ને વધેરીને બધું ઝારી નીચે લઈને આવે. અને પછી બધું આપણે મૂકી દેવાનું એટલે જ્યારે બનાવો ત્યારે આ બનાવવાનું એવી રીતના છે. દીવો ઠરી ગયો મમ્મી કીધું શરૂ છે, ઠરી ગયો દીવો ચાલુ શરૂ છે ને એટલે માથે ઉડીને ઓકે. તો સરસ આજે અમારા ઘરે મસ્ત મજાનો નિવેદ છે, ખોડિયારમાંનો બર્થડે પણ છે. તો થેન્કફુલ કે માં અમારી બધા ઉપર અમી દ્રષ્ટિ બનાવી રાખજો અને બધાના ફેમિલી ઉપર અમી દ્રષ્ટિ બનાવી રાખજો. તો ચલો મમ્મી હેલ્પ કંઈ જરૂર હોય તો આપણે ફટાફટ કરાવી નાખીએ. બાકી બીજું
બાકી બીજું કાંઈ બનાવવાનું નથી મમ્મી? બીજું કાંઈ શાક રોટલી બનાવવાના ને આજે? હા, શાક કાંઈ નહીં, કઢી ને ભાત ને લાપસી. ઉપાડ તો જ બધા કરશે, નકર નહીં કરે. પછી નકર કોઈ ખાય નહીં. નકર બધા શાક રોટલી ખાય ને. સાચી બનાવી નાખી ને. હા, એટલે કઢી યારે ખવાઈ જાય એટલે જરૂર ન પડે રોટલી ની થાય. હા, તો આજે જો અમારે નવા ગોળનું મુહૂર્ત પણ આજે જ થાય છે અમારું. હારા કાર્યમાં મુહૂર્ત થાય છે, બહુ સારું મમ્મી આપણે તો. તો આખા વર્ષનું હારું. હા, હલકો. એટલે મુહૂર્ત થાય છે. મમ્મી તમે કેવી રીતના લાપસી બનાવો? અમે કુકરમાં પાણી ઉકાળી હા. ગોળનું, ગળું પાણી ને? હા. હા, અને પછી ઓરી દેવાની, હા. પછી ધીમી ગેસે કરવાની, બફાઈ. તળી નાખવાની. હા, હા, તો ઈ લાપસી સારી થાય. હા. એટલે ઘણા મમ્મી સાદા પાણીમાં હોતે ને બાફે એવું હોય ને લાપસી? ઘણાય બાફે પણ ઈ હા બહુ મીઠી ન લાગે. હા, હા. આ પેલા જેવી જ કરાય, જેમ પેલા કરતા ને માણસો. પેલા આવી રીતના જ કરતા એમ ને? હા. વડવાઓ આપણે વડવાઓ કરતા હતા એમ. ઓકે, તો મમ્મી જો ગોળ છીણે છે ને પછી આ કુકરમાં પાણી નાખીને કુકરમાં લાપસી બનવાની છે આજ ખોડિયારમાંની. થોડીક વાર વેઇટ કરો આકાશની, કદાચ ઓન ધ વે હશે જ. તો ત્યારે 45 જેટલા મેગ્નેટ કમ્પ્લીટ કરીએ ત્યારે જ પાછું કુરિયર નીકળવાનું છે, એટલા માટે આવે એટલે ફટાફટ અત્યારે પેકિંગ કરી લઈએ. સ્મેલ આવે છે ને? મસ્ત મજાની ભાઈ માતાજીના નિવેદની સુગંધ જ કહેવાય, અમને એરોમા ન કહેવાય. પછી આમાં હા, મસ્ત અમુક જગ્યાએ પછી વપરાતો જ છે, વપરાય નહીં જાય. ખૂબ સરસ મસ્ત મજાની. આ શું કર્યું છે વિરાજી અહીંયા આખું? એ આપણે માતાજીને નિવેદ જાય હોય ને દીવો છે, દીવો ઓચાગીને ત્યાં લાજ કાઢ્યા વગર નહીં જવાનું ને, બાય લાજ કાઢી છે. હા, એટલે બેઠા છે એમ ને? હા, ઓકે ઓકે, સરસ સરસ. ચલો હવે નિવેદ ને બધું થાય છે. નાનું છે એટલે કે હટતા નહીં. એવું છે? હા, હું તો ફ્રેશ થઈને જ આવી છે. સરસ, વાંધો નહીં. આવા શિયાળાના ઠંડા ઠંડા પાણી બનાવી લઈએ. રિયલ હું નીચે આવીને મમ્મીને કહું છું, મમ્મી કેટલું આમ હળવું હળવું શરીર લાગે, ફ્રેશ ફ્રેશ થઈ ગયા. પાણી દે ને. નહીં, હાવ ઠંડુ નહોતું ને બહુ ગરમ નહોતું, મિક્સમાં રાખ્યું તો હતું. કેમ એટલી બધી હવા કરીને કીધું? તો એટલું મજા આવી ગઈ મને, તોય મજા આવી, એમ ફ્રેશ ફ્રેશ લાગે છે એટલે સ્નાન કરીને ને એટલા માટે હળવું શરીર થઈ ગયું. સાથે શું શું બને? કઢી ની બધું? હા, બધું હવે બધું કહી દીધું મારી ફેમિલી શું બને છે. એવું ને? હા, તમારા વાટા છે તો તમે લઈને આવ્યા કે ને, આપણે પ્રિન્ટ કઢાવીને તમે હા, કહેતા print કઢાવીને આવે છે. હા, જો પ્રિન્ટ રહી ગઈ હતી એક એક પ્રિન્ટ આઉટ રહી ગઈ હતી, તો પ્રિન્ટ આઉટ નીકળી ગઈ છે. હમણાં તમને પછી ઉપર જઈને મેગ્નેટ્સ બતાવીએ. ખજાનો બધો છે ઈ. ખજાનો આખો અત્યારે નવા ફોનમાં બધા મેસેજ પડવા માંડ્યા, ઓર્ડર કેટલા આવે છે અત્યારે. એવું છે? હા. કારણ કે રીલ્સ મૂકી છે એટલે રીલ્સ વાયરલ થાય એટલે તરત હા, આવવા મળે. 23, 24 ને એટલા બધા મેસેજ કરે છે. ઓહ, એટલા બધા પીસ ના? હારું, હલો તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ. પ્રિન્ટર લઈ આવવું પડશે. હા, વાંધો નહીં, તમારી વાણી ફળે, બીજું હું માતાજીને કહી દઈએ આપણે. હા, અરે વાહ ભાઈ વાહ. કારણ કે સર ખરેખર આ છે ને, આ કોસ્ટિંગ બહુ સસ્તું કોસ્ટિંગ છે. પણ આપણે બહાર તો બહુ મોંઘું પડે ને. બહાર બહુ મોંઘું પડે, મોંઘું ને બહુ મોંઘું પડે છે. હા, એટલે જ ને. એટલે કાંઈ ભીડ વધારે નહીં, હોય. જોશું આપણે એવું. હા, તો લઈ બધાનો સપોર્ટ બહુ રહેશે તો તમને લઈ આવશું. હે ને? હા, જોયું ને? કાંઈ વાંધો નહીં. અને ઓલી નવી સગડીનું પણ મુહૂર્ત કરજો હો તમે. હા, ચલો તમે ફ્રેશ થઈને આવો ને આપણે કરી લઈએ. હાલો. તો અત્યારે હું અને આકાશ બે ઉપર આવી ગયા છે અને ખોડિયારમાં ને શ્રીફળ વધારવાનું છે અને લાપસી પણ ઝારવાની છે અને અહીંયા ધૂપ છે, ગૂગળ ને એમાં કપૂર એડ કર્યું છે આમાં. અને હવે આપણે માતાજીને શ્રીફળ વધારવાનું છે અને લાપસી આપણે ઝારી લઈએ. અને પહેલાં તો સૌથી પહેલાં આપણે એમાં દીવો કરીએ માતાજીને. તો આવી રીતના આપણે માતાજી હોય કે ગમે દેવ હોય, ભગવાન હોય, આપણે શ્રીફળ હોય કે લાપસી ગમે વસ્તુ કરી આપણે તો ઝારામાં આપણે 5 કોળિયા મૂકવાના હોય. પાણી હતડું નથી લાગતું એમાં. પાણી ઓછું હોય છે કદાચ. નાનું શ્રીફળ છે ને એટલા માટે. નીકળો નીકળો નીકળો. તો માતાજીનું શ્રીફળ આપણે વધારી લીધું છે અને એમાંથી પણ આપણે 5 શેષ કાઢી માતાજીને આપણે ઝારશું. તો આવી રીતના અમે નિવેદ અમારા ઝારતા હોય છે. નીચે પણ આકાશે ઝાર્યા હતા અને ઉપર પણ આકાશે ઝાર્યા છે. તો આવી રીતના અમે નિવેદ ઝારીને પછી આપણે બધા પ્રસાદી લઈ જોડે બેસી. એની સાથે અહીંયા જો ભાઈ બેસી ગયા છે બધા નિવેદ જમવા માટે. માતાજીના લાપસી છે, કઢી છે, સાથે જે પાપડ અને ભાત અને મસ્ત મજાના લાલ મરચા. અને આવી રીતે કોને કોને ભાવે છે મને કમેન્ટ કરજો. થોડીક એવી લાપસી લેવાની, થોડીક એવી આવી રીતે કઢી લેવાની અને પછી ખાવાનું. કોને કોને ભાવે કમેન્ટ કરજો. હારે હારે લાલ મરચું. હા 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 હા. પપ્પા આવી ગયા છે, બે ગયા જમવા માટે. શું છે આમ જો લાલ મરચા ને કઢી ને. પપ્પાને કઢી પાછી ભાવતી નથી છે એવું.
કઢી નો ભાવે. લાપસી હોય તો નહીં લાપસી હાલે પણ આ થોડુંક હજી ભાગ નબળો છે ને એટલે હમણાં ખાટું નથી ખાવું હબાક હમણાં બુરાણ નથી થયો સમજ્યા થોડુંક એવું છે દુખતું હોય ને हाँ पेन थी ना इतना मरते हवा का आवे छे तो चलिए फिर इसी के साथ इस ब्लॉग का यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक मस्त मजे के नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण और गुड नाइट